ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાં ડીઝલની અછતથી ખેડૂતો પરેશાન। પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી। ખેતી સિઝનમાં વધી મુશ્કેલી। અમરેલી જિલ્લામાં ડીઝલની અછત હવે ખેડૂતો માટે મોટી મુશ્કેલી બની રહી છે। ધારી તાલુકાના નાંગધ્રા ચોકડી ખાતે આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલ મેળવવા માટે વાહનોની લાંબી લાઈનો લાગી હતી। ખેડૂતો પ્લાસ્ટિકના બેરલો લઈને કલાકો સુધી રાહ જોતા જોવા મળ્યા હતા। ખેતીની સિઝન વચ્ચે સર્જાયેલી ડીઝલ અછતને કારણે ખેડૂતો ભારે પરેશાન બન્યા છે। વાહન ચાલકો અને ખેડૂતોની અંદાજે 2 કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી હતી। ખેડૂતોનું કહેવું છે કે સમયસર ડીઝલ નહીં મળે તો ખેતીના કામ પર સીધી અસર પડશે। આ સમગ્ર મામલે ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। વડોદરામાં ખાસવાડી સ્મશાનમાં વિલંબથી મહારાષ્ટ્રીયન સમાજમાં ભારે રોષ। ઉગ્ર આંદોલનની આપી ચીમકી। વડોદરામાં ખાસવાડી સ્મશાનમાં નવીનીકરણમાં વિલંબથી મહારાષ્ટ્રીયન સમાજમાં ભારે ચંદ્રેશભાઈ, કેવા કારણો તમે પહોંચ્યા છો? ડીઝલની એવી અછત છે તો અત્યારે ઓછામાં ઓછી 3000 પબ્લિકની લાઈન છે। 2-2.5 કિલોમીટર સુધીમાં લાઈન છે ડીઝલની અછતના હિસાબે। હવે તમારી માગણી શું છે? મારી માગણી એ છે કે સમયસર ડીઝલ મળી રહે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે પુરવઠામાંથી। અને કેટલા ભેગા થયા છે અહીંયા? તો 3000 છે, 3035। કેવી રીતના તમારે વારા પ્રમાણે વારો ચાલે છે? અહીંયા વારા પ્રમાણે આપે છે પેટ્રોલ પંપના માલિક, તો બધા ખેડૂતોને ભરી જ આપે છે, એ કોઈ પ્રશ્ન નથી। એમના તરફથી વ્યવસ્થા જળવાઈ રહી છે? પંપ તરફથી તો વ્યવસ્થા જળવાઈ રહે છે। હવે તમારી મુખ્ય માગણી ફરી વખત દોહરાવો। મુખ્ય માંગણી એ છે કે પૂરતો જથ્થો મળી રહે તો ખેડૂતોને ખેતી ટાઈમસર થઈ શકે। હાલ ખેતીની સિઝન ચાલુ છે? હાલ ખેતીની સિઝન ચાલુ છે। ઓરવણાઓમાં અને ખાસ કરીને ટ્રેક્ટર ને એવા બધા જે સાધનો છે ખેડૂતોના, એમાં વાહનની બહુ જરૂર પડે। અશોકભાઈ નરસિંહભાઈ બાબરિયા, કયું ગામ? દેવળા। હવે કેવા કારણોસર તમે અહીંયા આવ્યા છો? ડીઝલ લેવા માટે આવ્યા છે। કેટલા વાગ્યાના આવ્યા છો? 3 વાગ્યાનો ઊભો છે લાઈનમાં। કેટલી પબ્લિક કેટલી છે અહીંયા? 3000 લાગે છે। અને શું માગણી, મુખ્ય માગણી શું છે આપની? ડીઝલ મળી જાય તાત્કાલિક। ખેતીની સિઝન ચાલી રહી છે અને સમયસર ખેડૂતોને ડીઝલ મળે એ માટે કોઈ પબ્લિક વ્યવસ્થા હેરાન થાય છે। વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરાવે। હા, જતુભાઈ વાળા, ગામ નાગધ્રા। અમે ખેડૂત છે, પેટ્રોલ ડીઝલની બહુ અછત છે, હેરાન થોડાક થયું છે। ટાઈમસર મળે એવું સરકાર કરે વિનંતી। કેટલી ગળદી છે પંપ? બહુ ટ્રાફિક છે, કેટલા લોકો 1 છે? કિલોમીટર જેટલી લાઈન છે। એટલી બધી લાઈન છે? હા, એટલી બધી લાઈન। કેટલા વાગ્યાના ઊભા છો આપ? અમે 12 વાગ્યાના ઊભા છે। હજી વારો ન થયો? નહીં, હજી નથી વારો. મુખ્ય માગણી શું તમારી? અમને ખેડૂત જલ્દી પેટ્રોલ ડીઝલ મળે એવું। આપનું નામ? આવેશભાઈ જતુભાઈ વાળા, સરપંચ છો? હા, કયું ગામ? નાગધ્રા।